જેમ ગરમી વધી રહી છે એમ પણ પાણીની અછત, હવે ઉનાળામાં પાણીની તકલીફો પડશે ને, બરાબર? તો એના માટે પાણીને કરકસર તરીકે આપણે વાપરવું જોઈએ. કરકસર એટલે ધારો કે આમાંથી ઘણા એવા હશે જે પાણી પીવા માટે એક ગ્લાસ ભરે પણ એમાંથી અડધું પાછું ફેંકી દે. કરે એવા? કરો ને એવા. મહેમાન આવે, મહેમાન ના પાડતા તો આપણે પાણી આપીએ પણ પાછું એક ઘૂંટ પીએ, બીજું ક્યાં જાય? ફેંકવામાં. બરાબર? કેમ એને કરકસર કરવાની છે તો એ તમને સમજાવી દો. એક ડોલ પાણી ભરીએ ને, આખી ધરતીનું પાણી એક ડોલ જેટલું હોય તો એક ડોલ પાણીમાં ખાલી 1 ચમચી પાણી પીવાનું છે. ખબર પડી? ધરતીનું પાણી એક ડોલ જેટલું ભરીએ તો એમાંથી 1 ચમચી જેટલું પીવા જેટલું પાણી, બીજું બધું જે છે એ ખારું પાણી દરિયાનું. બરાબર ને? દરિયાનું પાણી ના ખાવામાં વપરાય, ના પીવામાં, ના કશામાં ના વપરાય. બરાબર? એટલે પાણીને કરકસર તરીકે વાપરવું જોઈએ. આપણે એનો ખરેખર મહત્વ સમજવું જરૂરી. એટલા માટે જળ દિવસ કેમ ઉજવાય છે? તો જળ દિવસ એટલા માટે ઉજવવાનો છે. કોઈ બી દિવસ કેમ ઉજવાય કે એનું મહત્વ. ચકલી દિવસ કેમ ઉજવાય? તો ચકલીઓ ઘટી રહી છે તો એને એના પર ધ્યાન આપવા માટે. તો જળ દિવસ બી એના પર ધ્યાન આપવા માટે ઉજવવાનો છે કે આપણે પાણીને, જે લોકોને જ્યાં દુષ્કાળ પડે છે ત્યાં લાંબી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે. રણ પ્રદેશમાં કેટલાય લોકોને પાણી પીવા નથી મળતું. ધારો કે હમણાં સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગયા હતા, 9 મહિના 8 દિવસની જગ્યાએ 9 મહિના 13 દિવસ જેવું રોકાયા. બરાબર ને? તો હવે એમને બી પાણીની પ્રોબ્લેમ થઈ. એમને તો પાણી કેવી રીતે? એમને તો વોશરૂમ કરીને એ જ પાણીને ફરી ફિલ્ટર કરીને પીવું પડે, કાઢેલું પાણી જ પાછું પીવું પડે. એવી રીતે, કારણ કે 9 મહિનાના માટલા ભરીને થોડી લઈ જાય ઉપર, ના લઈ જવાય. એટલે પાણીની વેલ્યુ સમજવી જોઈએ. પાણી બીજા કોઈ ગ્રહ પર નથી, ખાલી આપણી ધરતી પર છે. એટલે તો જીવન છે. જળ છે એટલે જીવન છે. બરાબર? પાણીને વેસ્ટ કરવું જોઈએ નહીં, જોઈતું જ વાપરવું જોઈએ. અને તમારે ધ્યાન આપવાનું કે તમારા ઘરમાં કેટલું પાણી વપરાય છે, ક્યાં પાણીની દુરુપયોગ થાય છે, એ ખાસ ધ્યાન રાખવાનું. કશે નળ ટપકતો નથી ને સ્કૂલમાં, એ ધ્યાન રાખવાનું. નળ ટપકતો હોય તો શું કરી દેવાનું? જેણે ટપકાયો એ જાણે, એવું નહીં રાખવાનું. કોઈ ટપકતું મૂકી જાય, કદાચ નાનું છોકરું મૂકી જાય તો એને શું કરી દેવાનું? બંધ. અને કદાચ ટપક ટપક જ કરે તો સાહેબને કહેવાનું કે નળ બદલાવો. બરાબર ને? તમે એવું સાંભળ્યું હશે, પાણી ટપકે તો પૈસા જાય. એવું સાંભળ્યું ને? પાણી ટપકે તો પૈસા જાય. પણ એવું કેમ કે એ પૈસા ના જાય? ખરેખર પાણી ટપકે તો જીવન જાય. એમ આપણી આવનારી પેઢીને શુદ્ધ પાણી પીવા મળે એના માટે આપણે એને બચાવવું. જેમ ધન બચાવીએ છીએ ને આવનારી પેઢી માટે, તો ધન બચે કે ના બચે પણ પાણી બચાવવું જરૂરી છે. હા ને? તો જળ બચાવજો અને એનું કરકસર તરીકે જેમાં જેટલું થઈ શકતું એટલું જ વાપરવાનું. પછી વધારાનું રેડીને વાપરવાનું નહીં. એક ડોલથી નવાઈ જાય તો એક ડોલથી નાહી લેવાનું. પછી 2 ડોલમાં મજા લઈને નાહવાની જરૂર નથી. કારણ કે એક ડોલ, પેલું તમે એક એડવર્ટાઇઝ દેખી હશે કે એક ગામડું હોય, ગામડામાં હોય ને એક બાથરૂમ બનાવે, એમાં હાઈ ફાઈ બાથરૂમ, હાઈ ફાઈ ફુવારો. હા ને? તો ફુવારામાં નાહવા માટે ફુવારો બનાવે પણ ગામના લોકોની લાઈન લાગી જાય પાણી ભરવા એ ફુવારામાંથી પીવા માટે. પડે છે ખબર? એ શું સમજાવે છે કે જે માણસો મજા લઈને નહાય છે, આ તે જે મોટા જેની પાસે અવેલેબલ છે પૈસા, આ તે એ લોકો કરે છે બેસ્ટ. પણ ખરેખર વેલ્યુ કોને હોય? જેને નથી. બરાબર? તમારી પાસે ગમે તેટલા પૈસા હશે, પાણી ખરીદી શકાશે? બરાબર ને? ટીપે ટીપે જે પાણી આવે છે એને આપણે અલગ અલગ રીતે બચાવી, ભૂગર્ભ ટાંકા બનાવીને એમ તેમ એને ઇન્વેસ્ટ કરી અને આપણે આવનારી પેઢી માટે એને બચાવી શકીએ છીએ. બરાબર? હવે ઉનાળામાં ખાસ કરીને પાણી પીવું બી જોઈએ. એવું નહીં કે પાણી પીવાનું જ નથી, પાણી બચાવવાનું એટલે પાણી પીવાનું નથી, એવું નહીં. હા ને? પાણી પીવું જોઈએ. આપણા શરીરને એની જરૂર છે એટલું તો એને આપવું જ જોઈએ. કેટલું પાણી પીવાનું હોય? 1.8 લીટર. બરાબર? એટલું પાણી પીવું જોઈએ. એટલે પાણી પીવાનું છે પણ પાણી વેરવાનું નથી, એટલું ધ્યાન રાખજો. એટલા માટે આપણે જળ દિવસ મનાવવાનો છે. ખાલી એવું નહીં કે જળ દિવસ બસ જળ દિવસ, પાણી પાણી પાણી, એવું નહીં. એને બચાવવા માટે કોઈ બી દિવસ કેમ આવે એનું મહત્વ સમજવા અને એને બચાવવા માટે દિવસો ઉજવાય છે. આપણે આપણા જીવનમાં એને ઉતારવું જોઈએ. પાણી વેડફવું જોઈએ નહીં. જ્યાં વેડફાય ત્યાં ધ્યાન આપજો. હા ને? ચાલો.